તમે સ્કાઉટના છોકરાઓને કોઈ દી જોયા છે? મારે એ લોકોની અરે વાતો કરવાની જેને આવું કાંઈ નથી જોયું બોલું અને સાંભળવું છે. તમે ભગવાનને એવી રીતે વાવટો ફરકાવતા, લાઈટનો વાવટો ફરકાવતા તમે જોયા છે? સ્કાઉટમાં એક એવો પ્રયોગ આવતો, બે મસાલું હુરજ ને ચાંદા રૂપી 2 મસાલું લઈને મંડાણો છે. બોલો, હોનલ એને વીંજણો કહેતી હતી, એને પવન નાખવો જરૂરી હતો. એમાં ખાલી 2 હુરજ ને ચાંદા અહીંયા રખડતા હોત તો શું કરતા આપણે? આ હોનલ ને ન ગયું એ કે પવન ભેળો હોવો જોઈએ, શ્વાસ લેવાનું કાંઈક તો હોવું છે ને. હું એમને કોરે કોરા હુરજ ને ચાંદા રખડે માડી દે તો ભલે રે બનાવ્યો ગાયન વીંજણો. એ આમ થાય છે. બબે મસાલું બાળતો ગજવાળતો એ સંભાળતો ગજવાળતો ઉભો મસાલી ક્યાં હશે? હુરજના રસ્તા માથે જવા વાળા હોય એને હુરજના ટ્રાફિકમાં જવા દેવાના, અને ચાંદાના ટ્રાફિકમાં રાતની ટ્રેનો નીકળે એને રાતના રસ્તે જવા દેવાની. એવું કોણ કરી રહ્યું છે? અને તમે એને જોતા કેમ નથી? તમે હવાર અને હાંજના સૂર્યના પટ્ટાઓને બદલાતા જોવો છો? તમારો દક્ષિણાયણનો પટ્ટો ક્યારે આવ્યો? તમારો ઉત્તરાયણનો પટ્ટો ક્યારે થયો? એ વખતે ચંદ્રની પોઝિશન ક્યાં આવી હતી? સૂર્યની પોઝિશન ક્યાં આવી હતી? અને આ પ્રિમાઇસીસમાં કેવી રીતે તમે ઊભા છો? તમે અમદાવાદમાં ઊભા છો, અસ્તિત્વમાં નહીં. તમે અમદાવાદને ઓળખતા હશો પણ આખા અસ્તિત્વને નથી ઓળખતા. કે તમે જાંબુડાને ઓળખતા હશો, તમારા લોકલ એરિયાને ઓળખતા હશો, પણ ઓલ ધ એન્વાયરમેન્ટ ઇટ ઇઝ નોટ ઓફ યોર્સ ઓનલી. એ બધાના તમે નથી. તમે એકાંગી છો અને એકાંગમાં પૂરું થાય છે. હવે મસાલચીએ કીધો, મતલબ મસાલચી પણ સાયન્ટિસ્ટ હોય છે. આમ એક કવિરાજ કહે છે, દરિયાનો ક્યાં રોકજો તો કૂબો નો કેવડો ઘસે. દરિયો તો એનો ક્યારો છે ખાલી, તો કૂવો કેવડો છે? જે કુવામાંથી આ નિત નવા નીર એ ખેંચી રહ્યો છે. કાળી કાળી વાદળીનો કાળો હશે ગોવાળ. આ વાદળીઓ કાળી કાળી છે તેનો ગોવાળ કાળો હશે કે વીણ આંચળે આકાશ ને દોનાર. એ ગોપાલ ઉભો ક્યાં છે આ જગત ને? એ જોવા તણી અભણ હતા એટલે આ બોલ્યા કે મને આ સમજવું છે પણ હવે આવતે ભવે મેળ ખાય. એટલે એને ભગવાનને પ્રાર્થના કરી, કે માતાજીને પ્રાર્થના કરી કે આ જગત, આપણે એમ થાય બહુ સરસ કાવ્ય છે પણ એની પીડા છે એમાં કે હા મેં ભણતરમાં ધ્યાન ન દીધું અથવા તો ન દેવાનું, ટાઈમ સંજોગોમાં સેટિંગ ન થયા. પણ આ જગત જોવા તડી દિલ ઝંખના ખટકી રગી. બ્રહ્માંડ ને હદ કર નાખી એને. ક્યાં રામાયણ મહાભારત ને આ તેને હું બધું ભટકી ચૂક્યો છું, પણ મને એમાં સાયન્સના સિદ્ધાંતોમાં પરમાત્માના ખ્યાલને આંગળીના વેઢામાંથી ગણી શકું એવો નથી મળતો. એટલે એ મારો નથી બનતો. તમે એને જ તમારો કહી શકો છો જેને તમે તમારા આંગળીના વેઢા ઉપર ગણી શકતા હો. એ સિવાયનું કાંઈ હોય ને તો એ આપણાથી ઘણું છેટું છે, અને એ ડુંગરા દૂરથી રળિયામણા જેવું છે. આહા, પૃથ્વી છે ને 1 મીટર થી રમે છે. પિંડો કર્યો ઈ રજ લાવતો ક્યાંથી હશે? ઓલા લિક્વિડ ના સિદ્ધાંતો હું તમને ગણાવું છું. સલગા એ ગેસિયસ સિદ્ધાંતો પેલા બોલે છે કાગ પોતાની કવિતામાં, તે પછી દરિયા તણો ક્યારો કર્યો એવા લિક્વિડિયસ સિદ્ધાંતો કાગ બોલે છે કવિતામાં. હવે આવ્યો સોલિડ. આ વિજ્ઞાન
પૃથ્વી તનો પિંડો કેડો ઈ રજલાવતો ક્યાંથી ગચે. અને હવે સર્ક્યુલર, જેને પાઈ સાથે સંબંધ છે, 22/7 સાથે સંબંધ છે. ચાલો ભગત બાપુની યાદી સાથે ખોલ નાખું એ મેથેમેટિકલ રહસ્ય. 3.142857 એમાં 3 ને સેટ કરી 14 એટલે કે 14, 28 અને 27 એ એના પાઈના ફિગર છે. અને જે વર્તુળાકારે સાયક્લિક રિપીટ થાય છે, કારણ કે એ સર્ક્યુલરનો સિદ્ધાંત છે, એટલે એનું મેથેમેટિક પણ સર્ક્યુલર બને તો જ સ્વાદ છે, તો જ એની નજીક જવાની મજા છે. કારણ કે મેથેમેટિક ભગવાનનું ગોઠવેલું છે, પણ આપણે સાબિત કરો ત્યારે તમે ભગવાનની બાજુમાં છો. ઇફ વી આર સન ઓફ ગોડ વી મસ્ટ બી એઝ હી. તો એ 14, 28 ને 27 ના જે 6 ફિગર છે ને, એને તમે 2 થી ગુણો, ઘરે ગુણી લેજો. ફરીથી 1, 4, 2, 8, 5, 7 એ નંબર રિપીટ થવાના. 3 થી ગુણો તો એ 6 આંકડા રિપીટ થવાના. બીજો એકય આંકડો અંદર દાખલ નહીં થાય, તગડો નહીં આવે, એમાં કોઈ કાળે નહીં આવે, એ છગડોય નહીં આવે, એમાં નવડોય નહીં આવે. એમાં 2 થી ગુણો, 3 થી ગુણો, 4 થી ગુણો, 5 થી ગુણો, 6 થી ગુણો, અને એનું 6 ના ડિજિટમાં ફેર નહીં પડે. અને હાથથી ગુણો ને તો 6 નવડા થશે, 9999999. પછી આગળ જવાની મનાઈ. ઈ કોસ પેરવનાર રૂડો કુંભાર બેઠો ક્યાં છે. ઈ જગ ચાકડે, ઈ જગ આખાને ચાકડે ચડાવ્યું, ઈ જગ ચાકડે ચડાવનાર એ કુંભાર બેઠો ક્યાં છે. આ જગત આ ભગત બાપુના ન ભણવાના સવાલો છે. એના વખતમાં ઘણા નહોતા ભણ્યા, પણ એને આવા સવાલ નહોતા. કદાચ ભગત બાપુને પાછા આવવાનો મોકો મળશે, કારણ કે એને સવાલો એવા કીધા છે કે મારે આ ભણવું છે, આ મને ભણવું છે, આ મારું ભણતર રહી ગયું છે. વિદ્યા પ્રત્યેની તીવ્ર ભૂખ, જેમ ઈશ્વરને પિતાંબર ભટ્ટના પગલા પાસે ઉભો રાખે છે, એવી ભૂખ લાગે છે માળી. કહે કાગ સર્જક સર્પનો, પૂરું કરું છું. એમાં જ છે, પછી પૂરું કરું. હાલો. એક્સ રેજ and y rays and z rays is not equal. It is then and then 2 when the value of n is not greater than 2. Jo, come on. Moj please. એ એક્સ રેજ, વાય રેજ અને એન રેજ છે ને, એ ફર્મેટ લાસ્ટ થિયરમ છે 1637, 1637માં. હું વખતે મુંબઈના મેદાનમાં, અને એ વખતે મારા કેટલાક સબ્જેક્ટો તો ગોતતા એ હિન્દી ગ્રંથ બોર્ડમાં ગયો, હાથ નાખ્યો ને, એટલે દિલીપભાઈ અહીંયાથી લઈ આવેલા એક બુક, એને જે નહોતી મળતી, ઇતિહાસમાં નથી મળતી, આજે ઇતિહાસમાં નથી મળતી. આમાં ઇતિહાસના પ્રોફેસરો બેઠા હોય તોય નથી મળતી એવી બુક. અને એ હતો રાહુલ સાંકૃતાયરનો મધ્ય એશિયાનો ઇતિહાસ, જે કોઈ ઇતિહાસકારો નથી મળ્યો. મધ્ય એશિયાનો ઇતિહાસ ઇતિહાસકારો દ્વારા પણ નથી મળ્યો, કારણ કે મધ્ય એશિયાનું જીવન જ એ પ્રકારનું હતું કે જેમાં ઇતિહાસને સ્થાન નહોતું, પણ હૈયેન હોઠેન મોઢેન જીભેન એવી રીતે ઇતિહાસો મળેલા. એટલે હું ત્યાં ગયો, પણ એમાં હાથ નાખ્યો તો દાખલો આવ્યો હાથમાં, ગણિતની બુક આવી, અને એમાં આ થિયરમ આવ્યો, ફિયોર ધ ફર્મા 1637. ઠીક છે, એ થોડોક રસ લીધો, મેં બુક લઈ લીધી. પછી આપણે બોનું દીક શ્રાવણ મહિનામાં એક સમય હતો, હવે તો રામ જાણે છે નહીં, શ્રાવણ મહિનામાં બ્રાહ્મણો દરેકના ઘરે જતા અને ચાંદલા કરતા, ને એમાં દેવનો ડુંગર કરતા. 1 મીંડું, પછી 2 મીંડા, પછી 1, 2, 3 મીંડા, પછી 1, 2, 3 જે સ્પેસ જગ્યા જે છે એમાં આગળ મીંડા વધારતા આવો દેવનો, દેવી શક્તિનો શ્રાવણ મહિનામાં બ્રાહ્મણો
પોતાના જજમાનો અને ગામના ઉપાસકોના ઘેર જઈ પોતાના હાથે દેવનો ડુંગર કરતા. એની સાથે માથે શ્રી સવાણ ગણેશાય નમઃ એવું લખેલું આવતું. પછી હવે તો જ્યારે વાડી આપણે લઈએ છીએ અને ઘરથી જ્યારે માંડલું આપણે વાડીમાં લઈ આવી કે દેવને ઘરેથી વાડીએ લઈ આવવા જ પડે. દેવરી શું કરે બિચારા, આપણી વાહ વાહ વાડી લીધી તો વાડીમાં દોડ્યા દેવો, તો એ લઈ આવવા પડે. અને પછી એમાં એ ટપકા ટીપી 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 બોનું દીકરીયું કરે ને પછી શ્રી ગણેશ આય ને એવું એ લખે. એ આખી ફોર્મ્યુલા એ મને ક્લિક માંડ્યું એમ થાય આ ક્લિક, પણ ક્લિક એ સર્ક્યુલર હોવું જોઈએ. ક્લિક બીજાને દેખાડી શકતા હોવા જોઈએ. ક્લિક બાળક કરે તો એ લાઈટ થાય તો વિજ્ઞાન, બાકી મોટા કરે તો થાય, નાનકડા કરે તો ન થાય, તો વિજ્ઞાન ન થાય. એ સર્વગ્રાહી સર્વસંપન્ન સાર્વભૌમ હોવું જોઈએ. હા, પછી આપણે કેટલાક સ્વિચોને બાળકો ન અડી જાય એટલે આગળ પાછળ કે ઉપર નીચે કરી શકીએ, પણ લાઇટ સ્વિચ ઓન કરે લાઇટ થવી જ જોઈએ. એ સર્ક્યુલર સિદ્ધાંત છે. એ સટને આપણે નથી કહેતા કે સર્ક્યુલરમાં બધાને વેચી દેવું, હમણાં સર્ક્યુલર આવ્યો તો બધા પાસે પહોંચાડી દીધો. એમ વિજ્ઞાન બધા સુધી પહોંચે તો જ વિજ્ઞાન. એમાં કોઈ પોતાની આબાધિત સત્તા ઊભી કરવા જાય છે ને તોય જામશે નહીં, એવું અણુબોમને શોધ્યા પછી આઇન્સ્ટાઈને સમજાઈ ગયું. કારણ કે થોડાક જ વર્ષમાં અણુબોમની મેટર અને શોધ એ રશિયા પ્રાપ્ત કરી ગયું હતું, જાપાન પ્રાપ્ત કરી ગયું હતું. ઇન બિટવીન 10 years વિશ્વના વિખ્યાત રાષ્ટ્રો અણુ વિજ્ઞાનને પામી ગયા. આવું બની ગયું તો કેવી રીતે બન્યું? એક રહસ્ય છે, એ વિજ્ઞાનનો સિદ્ધાંત છે અને અદ્ભુત સિદ્ધાંત છે. એટલે એ ટીપકા ના પછી મને એમ ત્યાં કર્યું, મેં કીધું આમાં લોક સિદ્ધાંતો લોક રિવાજો જોડાયેલા છે. એટલે હું એ ઓલા ડુંગરમાં દેવના ડુંગરમાં દાખલ થયો. એમાં વળી ક્યાંક લગ્નમાં ગયો તો અહીંયા વળી વાડીની અંદર એ બહુનું દીકરીઓ ટપકા કરીને દેવનો ડુંગર કરેલો ને ગણેશાય નમઃ બધું કરેલું. પણ એ આખી નંબર થિયરી છે ને, એ 1, 2, 3, 4 એમ નેચરલ નંબર છે. 1 નીચે કોઈ છે જ નહીં. એ 0 ની બધી છે એ નેચરલ નંબરમાં ગણાતી નથી. પણ 1 પછીના જે છે એ ઇન્ફિનિટ સુધી, અનંત સુધી એ નંબર સંખ્યા વિસ્તરે છે. તો એ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીને એવા બાળક પવન થાય, આપણે એવા બાળક થાય ધ્રુવ, કેવા પાસ્કલ પોતાના બાપની પાસે મજૂરોને રૂપિયા ચૂકવતી વખતે બાપ હિસાબ કીધે ભૂલી જાય. પચીને બોલે પચું 35 કરી નાખ, એટલે હિસાબ આગળ પાછળ થાય ને થાય ગોટા. એટલે પાસ્કલ નાનકડો બાળક ઊભું જોયા કરે, બેઠો જોયા કરે. એમ તે મારું શું કરું, મારા પપ્પાની ભૂલ થાય છે, કોકને રૂપિયા વધારે દેવાય છે, કોકને રૂપિયા ઓછા દેવાય છે, મારા પપ્પાને પાડા આવડતા નથી. અને મંડાણો પપ્પાના પ્રોબ્લેમને સોલ્વ કરવા એ નાનકડા બાળકે કેલ્ક્યુલેટરની આ જગતને ભેંટ દીધી. તમને ખાલી ખાઈ લેવું છે? એક નાનકડા બાળકે પોતાના પપ્પાની ગણિતમાં ભૂલ થવાને કારણે પોતાના મજૂરોને ઓછા કે વધુ પૈસા દેવાય છે, એમાંથી પ્રોબ્લેમો સર્જાય છે. પછી પપ્પા કાં તો ઘરે આવીને બાંધે છે ને કાં મજૂર બાંધે છે કે અમને પૈસા ઓછા મળ્યા. એમાંથી કેલ્ક્યુલેટર એ બાળકે એ મશીનના એ મેકેનિઝમ છે. કેલ્ક્યુલેટર શું છે? સાયન્સ નથી ખાલી, એ મેકેનિકલ સાયન્સ છે. પણ અહીંયા સુધી એ જ પાસ્કલ, પછી પાસ્કલ પ્રેશર સુધી પહોંચ્યો. એક વખત સાયન્સના સેક્શનમાં દાખલ થયો અને ભીષમ પિતાને જેમ અજરા અમરના વરદાન મળે ને એમ પાસ્કલ એના બાપના ન મળે. અહીંયા ભારતમાં જ ભીષ્મ પિતાને વરદાન મળે ને યુરોપમાં ન મળે એવું ન હોય. વરદાન તો ગમે ત્યાં મળે. જ્યાં બાળક એના પોતાના દિવ્ય તાકાત સુધી પહોંચે, એના માવતરને ન દેવા હોય તોય આશીર્વાદ જટી જાય બાળક. ગુરુ પાસેથી જટી જાય બાળક આશીર્વાદ. એ આશીર્વાદ કોઈ પ્રોસેસ નહીં હે. આશીર્વાદ તો એક સ્પાર્ક है और वो हो जाता है, પતી ગયું, થઈ જાય. હા, એટલે
એ સિદ્ધાંત નહીં એ હોય તો આ તો પાસ્કલ ટ્રાયેંગ્યુલર સિસ્ટમ પડી આવે છે. આમાં આખી બાયોનિયમ થિયરમના પ્રકારો પડ્યા આવે છે. એક જ પાસ્કલના થિયરમ માટે તમે જુઓ તો કડિયા વાપરે છે ઇન્સ્ટ્રુમેન્ટ. શું કડિયાઓ જે વાપરે છે ને એ ઇન્સ્ટ્રુમેન્ટ છે. અને એ ઇન્સ્ટ્રુમેન્ટ અહીંયા નીચે આમાં મૂક્યું છે ને ચિત્રમાં, આ ઋષિનો હવનકુંડ, એ હવનકુંડ એ મેથેમેટિકલ સાયન્સનો ભાગ છે, એપ્લાઇડ મેથેમેટિકનો. તમને ભગવાન જોવા હોય કે ન જોવા હોય તમે જાણો, પણ જબ તક મેથેમેટિક નહીં દેખોગે ભગવાન નહીં દિખાય દેગા એ સત્ય. કારણ કે તમે એના વાઘાને જ નથી ઓળખતા તો ભગવાન કે થાય. તમે એના 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 જે ભગવાનનું સાકારપણું છે એ મેથેમેટિક છે. ભગવાનનું સાકારપણું વિજ્ઞાન છે. એમાં જો નહીં દેખાય તો એના વાઘામાં નથી દેખાતો તો હવનમાં નહીં દેખાય, પછી જ્વાળા જ દેખાવાની. એમાં અગ્નિની હાથ જીભ નહીં દેખાય, હા સ્વપ્ત જી હા અગ્નિ એમ નહીં દેખાય, અગ્નિ શક્તિનો પુત્ર એમ નહીં દેખાય. જો તમારો ચાણ હોવાનો દાવો હોય ને તો તમે અગ્નિને સારી રીતે જોઈ શકતા હશો તો જ તમારા શક્તિપુત્ર હોવાના અંશો રહેશે, નહીતર નહીં. એટલે એમને એમ કઈ લખી આવી એટલે હું કદાચ બોલી ગયો તો ભગત બાપુ વખતે અમે ગઢબીન સમાજમાં જન્મા છીએ, પાસ તો માતાજી કરે તે થાય. આપણે એના 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 જેટલા પાસિંગ જે છે એ પાસિંગના જેટલા પેપર છે એ આપણે દીધા ન હોય અને આપણે ગઢવી થઈ ગયા હોય, એ આશીર્વાદ એ ઘડી બે ઘડી ઓલા માવતરના વિઝા હાલતા હોય ને ત્યાં સુધી, માવતરના વિઝા પૂરી થાય ને પછી તમને બેંકમાં હાથ નાખવા ન દઈએ કે તમારા માવતરના વિઝા પૂરા થઈ ગયા, હવે તમને એ વિઝા માટે તમને એ લેખાવીને લેવડાવવું પડશે. એ બધું વસિયતનામું ઘણી લાંબી લપ છે બધી. એટલે એમાં એન્ટર થયો અને એમાં આ સૂત્ર એક્સ રેજ એન વાય રેજ એન equal to z raise n is then and then where value of n is not greater than 2. બે થી વધુ એની કિંમત જો n ની હોય તો કોઈ દિવસે આ સૂત્ર સાચું ન પડે. એટલે કે ક્યુબ નંબર જે છે, ગમે એવડો મોટો ક્યુબ નંબર હોય એના બે ક્યુબમાં વિભાજન ન થઈ શકે. ગમે એવો ફોર્થ ઘાત નંબર હોય પણ એનું બે ફોર્થ ઘાતમાં રૂપાંતર નથી થઈ શકતું એક્સેપ્ટ 2. એટલે ક્યુબ નંબરનું ક્યુબ નંબરમાં વિભાજન મળે છે. 3 નો ક્યુબ પ્લસ 4 નો ક્યુબ પ્લસ 5 નો ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 6 નો ક્યુબ થાય. તંતેરી ચોકે ચોકે 4 ને 9 25 ને 5 25 4 ને 9 25 3 તો ચોકે ચોકે 16 ને 25 3 3 નો વિકલ્પ 14 નો સામે 64 નો વર્ગ તો જ થશે. એ જે એ છે ને એ 3 ક્યુબમાં શક્ય છે પણ 2 ક્યુબમાં શક્ય નથી. ધેન એન્ડ ધેન એટલે કે કોઈ પણ પદાર્થનું ડિવિડેશન એના સ્ક્વેરમાં શક્ય છે, એના સિવાયમાં નહીં. કારણ કે એનાથી આગળ તમે વધવા જો જાઓ એટલે એને લાસ્ટ થિયરમ એવું 1637માં પિયર્સ ફર્માએ નામ આપ્યું કે 2 થી વધુ વિભાજન કાઢવા જાઓ તો વિભાજક કરનારો અને વિભાજન થયેલા પદાર્થ એના નાશ થવા શક્ય છે. એટલે મેથેમેટિકલ સૂત્ર દ્વારા એને આખા સિદ્ધાંતને એક્સપ્લેન કરી દીધો કે તમે એટલે યુરેનિયમમાંથી જ્યારે એટમિક એનર્જી છૂટી પડે એના જે વિભાજનો થાય છે એ જ પાર્ટમાં આવે. એનાથી વધુ વિભાજન કરવા જતી વખતે જગ્યા જ નથી, કારણ કે એ પકડી શકાય એવું નથી, એ એનર્જીમાં રૂપાંતર પામીને વિલીન થઈ જવાનું. આ વાત એને મેથેમેટિકલ સાયન્સ દ્વારા રજૂ કરી દીધેલી અને એમાં હું દાખલ થયો મને કહેતા માતાજી પિતાજીના ચાંદલા દ્વારા. એમાં ઘૂસ્યો, મેં કીધું માળો આ. એટલે મેં ટ્રાયેંગ્યુલર નંબર થિયરીને પકડી. એટલે કે 3 + 6 = 9 is a 3 square. If x is 3, then there are 2 triangulars. 3 and 6 is equal to 9. Both are consecutive in triangular number theory. તો 3 ને 6 9 એટલે 3 નો સ્ક્વેર થયો.
n ઇઝ નોટ ગ્રેટર દેન 2. પછી 16, તો 6 + 10 બોથ આર ટ્રાયંગ્યુલર નંબર, બંને પહાડો છે. તો 6 એ ટ્રાયંગ્યુલર નંબર છે, 10 એ ટ્રાયંગ્યુલર નંબર છે. એ સમેશન પદ્ધતિથી જ આવે છે. એ જે થવાના કારણો છે એ સમેશન છે, સરવાળાથી જ. આપણે અહીંયા આવ્યા અટાણે જે જીનમાં છીએ એમાં કેટલા બધા સરવાળા પછી આપણો વારો આવ્યો છે. તો અગાઉ જે ફિગર છે પરમાત્મા નામનો પેલો ફિગર, અહીંયાથી માંડીને અહીંયા સુધી અનંતા યુગ સુધી જે આપણે પહોંચ્યા એમાં કેટલાય સમેશનો સરવાળાઓ થતા ભાગાકાર સરવાળા ભાગાકાર થતું જ આવે છે. ત્યારે આપણે અહીંયા આ ટાઈમ સ્કેલ સુધી, આ ક્રિશ્ચન એરા સુધી, આ 20th સેન્ચુરી ઓફ ક્રિશ્ચન એરા, અહીંયા સુધી આપણે પહોંચીએ છીએ. એ ટ્રાયંગ્યુલર એ 6 + 10 = 16. 60 હેઝ એ સ્ક્વેર 4 સ્ક્વેર. પછી =25. તો એ 10 + 15 બોથ આર સ્ક્વેર triangular number, and so create a square. A 25, and that's as a root 5. એ એક્સપ્લેન કરેલું આમાં. અને સાયરાકોઝ યુનિવર્સિટીમાં ને અમેરિકામાં ને એ બધી ધડબડટ જોઈ છે, હાલ છે. એટલે એ છે આપણા અનંત રહસ્યોના ખેલના એક ભાગો, અને એ ઇન્ફિનિટ છે. હરિ અનંત, હરિ અથા અનંતા સાંભળવું બહુ ગમે. 5-15 અનંતતાને ફીલ કરી શકીએ આપણે 5-15. પણ મેથેમેટિક તમારા સામે, તમારા કાગળ સામે અનંતતાને ફીલ કરાવે, જેના માટે તમારે બહારે ન જવું પડે. ગુરુ એટલે શું? જે તમને ઘરમાં હરી દેખાડે તે. અને ઇટ્સ ક્વાઇટ ઇમ્પોસિબલ. ગુરુ ઘરમાં હરી તો જ દેખાડે જો એને જ્ઞાન સાથે, વિદ્યા સાથે સંબંધ હોય. गुरु परमात्मा को बुला नहीं सकता. गुरु मैथमेटिकल साइंस में तमने परमात्मा देखाड़े, गुरु तमने साइंटिफिक मैथमेटिक में परमात्मा देखाड़े, गुरु तमने सोशल विज्ञानों में परमात्मा देखाड़े. जो गुरु बहु लागणीशील होय तो वरलीना पाना में तमने परमात्मा देखाड़े. काले आवशे बोल. कारण के एने नंबर थीरीना કેટલાક રહસ્યોની ખબર હોય અને તમે ચમકી ઉઠો કે હા લાગ્યું માળું પાનો માળે ગુરુએ ગુરુ પૂર્ણિમાને દીધું એમાં થયું. એટલે કેટલાક લોકો તો છે ને એવા ગુરુઓની ગાયલું સાંભળવા જાય છે બોલો, અને એના ઉપરથી પંજા હાથા છક્કા ને એવું ગોઠવે કે એમ તો ગુરુ રહસ્ય ન કરે, એવું બધું ગડબડ ઘણી હાલે છે. તો ગુરુ પૂર્ણિમાને દિવસે ફરીથી આપણે એ ગુરુએ સૂચવેલા જ્ઞાનથી પરમાત્માના વિરાટ રહસ્યને પામવાના વિજ્ઞાનના માર્ગને, મેથેમેટિક્સના માર્ગને, એપ્લાઇડ મેથેમેટિક્સના માર્ગને, એ સૈદ્ધાંતિક સૂત્રોના માર્ગને આપણે પામીએ. દાખલા તરીકે આઇન્સ્ટાઈને શું કર્યું? 5 આંગળીમાં હમાઈ જાય એવી નાનામાં નાની ફોર્મ્યુલા ક્યાંય હતી જ નહીં. ધીસ વોઝ ધ બેઝિક પાર્ટ ઓફ આઇન્સ્ટાઈન. નકર મોટી બધી વાતો કરવા હાટું સૂત્ર મોટું જોઈ. આઇન્સ્ટાઈને ઇન્ફિનિટ વાતને 5 આંગળામાં હમાવી દીધી. એમાં 2 તો મેથેમેટિકના આંગળા છે. એટલે કીધું 3:2 ના પ્રમાણમાં છે આ સૂત્ર. 3:2 ના પ્રમાણમાં છે. 3માં સાઇન છે અને 2માં મેથેમેટિક્સ છે. પછી ઇક્વલાઇઝેશન ઇઝ એ મેથેમેટિકલ સાઇન. ગણિત વગર તમને કોઈનું ઇક્વલાઇઝેશન મળે જ નહીં. મીંદડી હામો દિવાલ કૂદતી હોય ને તો એના મગજમાં ગણિત હોય. આપણે વાંચતા ન આવડે ને આપણે કૂદી જાય. ગણિત લે જ્વિંગ, પછી ઇક્વલાઇઝેશન થઈ જાય. જ્વિંગ જ્યાં પહોંચી જાય ને એટલે થાય ઇક્વો. પણ વચ્ચેની ક્ષણોમાં જે એનર્જી ક્યાંક વિલીન થાય છે અને એ પોઈન્ટની માત્રાઓમાં હોય. ઈ સાઇન ઇક્વલ ટુ મેથેમેટિક. એમ સી ઈ સાઇન છે બંને, અને સ્ક્વેર ઈ અગેન મેથેમેટિક્સ. ધેટ મીન્સ 3:2 ના પ્રમાણનું આ સૂત્ર છે અને આ 5 આંગળામાં હમાઈ ગયું. ઈ ઇક્વલ ટુ એમ સી અને સ્ક્વેર. પૂરું કરી દીધું. અને આ કેની વાત છે?
જેને આ 5 આંગળા છે ને એની. અમે હાથીની વાત નથી કરતા, અમે ઉંદરની વાત નથી કરતા. આ સોલ્યુશનમાં બધા આવે છે, પણ રજૂ કરનારો માણસ છે. શું સોલ્યુશનમાં બધા છે? અસ્તિત્વનો એક એક કોણ છે એમાં, અસ્તિત્વનું એક એક રિઝલ્ટ અને એક એક વિસર્જન એ ઇક્વલ ટુ MC સ્ક્વેરમાં છે, પણ ઇન્ટ્રોડ્યુસ બાય એ મેન છે. અને મેનનું આ 5 ફિગરમાં, આ 5 આંગળામાં, એના પંચપણામાં છે. અને એ રહસ્યો એ આપણે રોજ રમતા રહીએ, આપણે રોજ પામતા રહીએ. આજે હમણાં કોઈએ પ્રયત્ન કર્યા તો એ આઈન્સ્ટાઈનના સૂત્રો જેવી ફોર્મ્યુલા ઊભું કરવા ગયા કે ભાઈ આ ઈટી કેવી રીતે આવે છે, ઈટીના દાખલા ઈટી છે કે નહીં, એટલે n = ઈટી એમ કર્યું અને ફોર્મ્યુલા કરવા ગયા તો 18 આંકડા આવીને ઊભા રહ્યા. એવું નથી થતું. એ કરવા માટે કેટલા બધા વિજ્ઞાનોના કેટલા બધા અદ્ભુત રહસ્યથી આઈન્સ્ટાઈન જોડાયેલો હશે. ત્યારે આઈન્સ્ટાઈનને એના ટચ મળ્યા. અને ફરીથી આપણે એ ભેરવીના સૂરમાં આવીએ. કહે કાગ સર જગ સર્પનો, મેં તમને જે કહે કાગ સર જગ સર્પનો એ કેવો ઝેરી છે ને માનવી ઘડનાર પ્રભુ. પવને સુગંધ પ્રસરાવતો ઈ લાડડો લેરી ગચે. પવને સુગંધ પ્રસરાવતો ઈ લાડડો લેરી ગચે. પશુ પંખીને કણતો પિતા, પશુ પંખીને કણનો પિતા પરમાર્થી કેવો ગચે. પશુ પંખીને કણનો પિતા પરમારથી કેવો છે અને માનવી ઘડનાર છે પ્રભુ સ્વાર્થી કેવો છે. આ જગત એ જો વાતડી દિલ ઝંખના ખટકી રજી. બ્રહ્માંડ ને ભટકી ભટકી અંતે મતી અટકી રગી. બ્રહ્માંડ ને એ ભટકી જ ભટકી અંતે મતી અટકી રગી. જાહેરાત કરવાની 2 મિનિટ માટે. ભાઈ શ્રી હરેશ્વર અને વિજયભાઈ રવિન્દ્રભાઈ એ લગભગ આમ તો 9મું વ્યાખ્યાન છે. દર વર્ષે દર 2-3 મહિને CTM પાસેના કુશભાઉ ઠાકરે હોલમાં આ પ્રોગ્રામ થતો હતો. પણ આ બાજુ પશ્ચિમમાં થોડી ડિમાન્ડ હતી કે યશવંતભાઈ આ બાજુ પ્રોગ્રામ કરે. હવે ખાસ જાહેરાત એવી, અત્યાર સુધીનો તમામ ખર્ચો એ ભાઈ હરેશ્વરભાઈ ઉઠાવતા હતા. હિતેશભાઈ અને એ અમારા મિત્રોએ બધા એવું નક્કી કર્યું છે કે એક સભ્ય ફી YCC એના મેમ્બર માટે. એનું એક કારણ એ છે કે આની જે કેસેટ બને એ ફક્ત મેમ્બર હોય એને જ આપવાની અને એના એક વ્યાખ્યાન માટે અત્યારે આપણે 1000 રૂપિયા એની ફી રાખી છે. એટલે લગભગ દર 2 મહિને આવો એક સરસ મજાનો યશવંતભાઈનો પ્રોગ્રામ દર 2-3 મહિને થાય જ છે. અને એના માટે આપ બધાને વિનંતી, જેને પણ યશવંતભાઈમાં રસ હોય, આ આખી જે સાંસ્કૃતિક પ્રવૃત્તિ ચાલે છે એમાં જેને પણ આ અભિયાનમાં જોડાવવું હોય એ હિતેશભાઈ કે હરેશભાઈનો કોન્ટેક્ટ કરી અને આ YCC એના મેમ્બર બની શકે. 10મું વ્યાખ્યાન એ ભાવનગરમાં રાખવામાં આવેલ છે અને રાજકવિ નરેલા ઉપર આવતું વ્યાખ્યાન સ્પોન્સર છે ભાવનગરથી. હા, એમના સ્પોન્સર પણ આવી ગયા છે. એટલે યશવંતભાઈના વ્યાખ્યાન માટે આખા ગુજરાતમાંથી આવી ફરમાઈશો છે જ. એટલે YCC એના ચેરમેન ભાઈ હરેશભાઈ એની એક ખાસ આગ્રહ છે કે આમાં જેટલા સભ્યો બને, 1000 રૂપિયા એ કંઈ મોટી રકમ નથી. અત્યાર સુધી પૈસા લેવાનો કોઈ મતલબ જ નહોતો અને આ પૈસા લેવા એવો પણ અત્યારે કોઈ આગ્રહ નથી. પણ 1000 રૂપિયા આની એક સભ્ય ફી રાખવામાં આવેલી છે. તો આપ જેને પણ ઈચ્છા હોય એ હિતેશભાઈ કે હરેશભાઈનો કોન્ટેક્ટ કરી અને આના મેમ્બર બને. ફરી એક વખત આપ બધાનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી. કે બાળકમાં
એના માત પિતાની જોને બાળકમાં, એના માત પિતાની એ જીંગાવી કેમ અણહાર, એવી તારી કળા અપરંપાર રે, આજ કળા અપરંપાર, વાલા મારો પોગે નય રે વિચાર, એવી તારી કળા અપરંપાર રે, કળા અપરંપાર, એ વાલા મારો પહોંચે જ નહીં રે વિચાર, એવી તારી દયા અપરંપાર.